બસ આવું જ છું. હા 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 હા, વાંધો નહીં. આદિ, આજે ઘરે છો તો આપણે બહાર જઈએ. મારે કામના પાર નથી ને તારે બહાર જવું છે? હા, આપણે સાંજે જઈશું ને, અત્યારે નથી જવું. તમારે લોકોએ બહાર ફરવું ફરવું શું હોય છે? હા, ક્યાં જવું તારે? એમ જ ક્યાંય પણ જ્યાં તમે લઈ જાઓ ત્યાં. બહાર ન જવાય, ઘરમાં જ પડ્યું રહેવાય. સ્ત્રીઓને બહાર રખડવું એ સારી વાત ન કહેવાય. સમય બદલાઈ ગયો છે. હા હા, મતલબમાં હું સાથે હોઉં ને છતાં પણ બહાર ન જવાય, સમજ? પણ ઘણો સમય થઈ ગયો છે, હું ઘરની બહાર નથી ગઈ. ખાલી હોસ્પિટલ જાવ એટલી વાર જ બહાર જવાય છે. હોસ્પિટલ જવાનું બંધ કરી દે, ખર્ચા વધારે જ તું. એમ પણ ઘરના કામ ઘણા બધા પડ્યા છે, ઘરના કામ કરો. કરું તો છું, આખો દિવસ ઘરના જ કામ કરું છું. હા પણ આ બીમારીના હિસાબે ઘણીવાર થાક લાગે તો કામ ન પણ થાય. હા, તો થાક ન લાગવો જોઈએ તને. માનસિક રીતે તમે જ્યારે ભાંગી જાઓ છો ને ત્યારે જ આ બધું ઊભું થાય છે. અને આ ડૉક્ટર પણ અવારનવાર તને બોલાવ્યા કરે છે, વિઝિટ લીધા કરે છે, પણ કંઈ ફરક તો પડતો નથી. આદિ, ડૉક્ટરે કહ્યું છે કે આ બીમારી હવે વધી ગઈ છે. ગાંઠનું ઓપરેશન નહીં કરીએ ને ત્યાં સુધી તકલીફ રહેવાની જ છે. અરે ઓગળી જશે. થોડું શરીરને વાળો, વધારે કામ કરો, મહેનત કરશો એટલે ગાંઠ જતી રહેશે. ઓપરેશનનો ખર્ચો કરાતો હશે, બુદ્ધિ વગરની જતું. હે, એમ પણ તારામાં બુદ્ધિ તો છે જ નહીં. પણ મને નહોતી ખબર કે તું ડૉક્ટરની આટલી બધી વાત માની લઈશ. અને એ લોકો તો એના પેટ ભરવા માટે કરતા હોય છે, અને તમે લોકો એની વાતમાં આવીને ઓપરેશન કરાવી નાખશો. કેટલા સમયથી દવા ખાવ જ છું ને, ક્યાં ગાંઠ ઓગળે છે? કોઈ ફરક પડે છે? દિવસે ને દિવસે ગાંઠ વધતી જાય છે. જેમ એ મોટી થશે ને એમ ઓપરેશનનો ખર્ચો વધારે આવશે. તું સમજતી નથી. તું જેમ ઘરના કામ કરીશ, તું વધારે મહેનત કરીશ, ઓફિસમાં હજી ઓવરટાઈમ કરીશ, તો એ દુખાવો પણ નહીં થાય ને તને ભૂલાઈ પણ જશે કે મને કોઈ બીમારી છે, કે મારી પેટની અંદર કોઈ ગાંઠ છે. એટલે એનો મતલબ કે ઓપરેશન નથી જ કરાવવાનું ને? બિલકુલ નહીં. અને મેં તારા સીએ સાથે વાત કરી લીધી છે. એ હવે તારો પગાર મારા ખાતામાં નાખશે. શું કામ? શું કામ શું? તારે શું કરવા છે રૂપિયાને? હું સાચવું છું ને, આખા ઘરને હું ચલાવું છું, વહીવટ મારા હાથમાં છે. તારે જોતા હોય ત્યારે મારી પાસે માંગવાના, અને મને યોગ્ય રીઝન લાગશે તો હું તને આપીશ, બાકી નહીં આપું. ઠીક છે, તો આજે હોસ્પિટલે જવું ત્યારે પૈસા આપજો. આજે હોસ્પિટલ જવાની જરૂર નથી, ડોક્ટરે કહી દીધું ને. આદિ, દવા પતી ગઈ છે, પેઇન થાય છે મને. તો દવા આમનામ લઈ લ્યો ને, સસ્તાવાળા મેડિકલમાંથી લઈ આવવાનું, જેથી કરીને તમારે દવાનો ખર્ચો પણ ઓછો થઈ જશે અને બધું મટી જશે. ત્યાં પણ પૈસા તો જોશે જ ને. પૈસા 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 શું કરવા છે પૈસાને? હા હા, એક કામ તું બરાબર નથી કરતી. હું તને ગમે તેટલા કામ ચીંધું છું, પણ તું મારું કામ કરે છે નહીં. હા, હંમેશા મારે તને કામ ચીંધવા પડે છે. પત્ની કોને કહેવાય? કે પતિ ચીંધે ને એ પેલા કામ થઈ જાય ને પત્ની કહેવાય. પત્ની છું, માં નહીં કે કયા વગર બધી ખબર પડી જાય. અને 24 કલાક તો આગળ પાછળ ફર્યા કરું છું. આનાથી વધારે શું કરું હવે હું? માને પણ ક્યાં ભાન પડે છે? હા, શું બોલો છો આ? સાચું જ બોલું છું. પપ્પા સાચું જ કહેતા હતા. એક નંબરનો ડબ્બો માં છે મારી. હા, મને પણ કહેતા તમારા લોકોની બુદ્ધિ જ નથી હોતી. ગોઠણમાં બુદ્ધિ હોય છે, ખબર નથી પડતી. ચાલવાનું હોય ત્યારે ચાલો નહીં, અને બેસવાનું હોય ત્યારે બેસો નહીં. બસ હવે, કેટલી ઇન્સલ્ટ કરશો? આટલી તો આખી દુનિયા મળીને પણ સ્ત્રીઓની ઇન્સલ્ટ નહીં કરતી હોય જેટલી તમે એક કરી નાખો છો. હા, તો ખોટું ક્યાં કહું છું? હા, અમુક લોકો બોલી નથી શકતા. હા, તમારું વર્ચસ્વ અમુક જગ્યાએ બહુ ચાલે છે, પણ મારી પાસે તો બિલકુલ નહીં ચાલે. તમે જેવા છો એવા હું તમને બતાવીને રહીશ, અને એવા જ હું તમને કહીશ. એનો મતલબ કે હર હંમેશા અમને મારી ઓકાત બતાવવામાં જ રહેશો? તમારી ઓકાત છે જ શું? કંઈ નહીં. હા, 4 દિવાલમાં રહેવાનું, ઘરના કામ કરવાના, પતિને ખુશ રાખવાનો, બસ. આનાથી વધારે તમારું કંઈ કર્તવ્ય જ નથી. સારી વાત છે. આ તમારી સાથે બહેસ કરવી ને એ સાવ ખોટી બાબત છે. પહોંચવાની તો હું છું નહીં. તમે એક કામ કરો, મારું મગજ બહુ ફરે છે. મને પૈસા આપો એટલે હું મમ્મીના ઘરે આંટો મારી આવું. આંટો મારવા જવાની શું જરૂર છે? હા, પંચાયત કરવા જવું છે? તમારા લોકોની આ આદત પણ બહુ ખરાબ છે, પંચાયત કરવાની. હા, અહીંયાની રાવ ત્યાં જઈને કરવાની કે અમારા ઘરમાં આવું આવું ચાલે છે, આ આવું થઈ રહી છે, અને ફરિયાદો તો બસ તમારી પાસે જ છે, બીજા કોઈ પાસે છે જ નહીં. ઠીક છે, નથી જવું. હવે કંઈ? બસ બસ, આજ સાંભળવું હતું મારે. અને હવે બીજી વાર હા જવાનું નામ ન લેતી. હા, મને મન થશે, હું કહીશ ત્યારે તું તારા પિયર જઈ શકીશ. બાકી તું મને ઓર્ડર કરીશ અને તારા ઓર્ડર હું માનીશ એમ બિલકુલ નહીં. સમજી તું?
સાંભળ, મારે બહાર જવાનું છે. આવતા મોડું થશે, ત્યાં સુધીમાં રસોઈ તૈયાર રાખજે. હા, પછી આવીને રોટલી બાકી છે, ફલાણું બાકી છે, કંઈ બાકી ના આવવું જોઈએ. ઠીક છે. બહુ સરસ. અરે આદિ આજો આ પેકેજ કેવું લાગ્યું? મહાબળેશ્વરનું ને કામ આ બધું જુએ છે. અરે પણ સસ્તામાં મળે છે. અને હું તો કે દિવસનો વિચારતો જ હતો, એટલા માટે તો સર્ચ કર્યું. આ જોયું તો પેકેજ બહુ સસ્તામાં છે. હું શું કહું, 2 દિવસની રજા આવે જ છે તો આપણે ફેમિલીમાં ટૂર પ્લાન કરીએ ને. ટૂર પ્લાન કરીએ બરાબર છે, પણ આજે વચમાં ફેમિલી લગાડ્યું ને એ ગાડીના આપણે મિત્ર સર્કલમાં જઈએ, બહુ મજા આવશે. હા, એટલે ફેમિલી એટલે ખાલી કપલમાં. ખાલી જેન્ટ્સ, ઓનલી ફોર જેન્ટ્સ, બીજું કોઈ જ નહીં. આ કેવી વાત છે? એમાં શું મજા આવશે? ખાલી જેન્ટ્સ જઈએ તો લેડીઝ શું કરશે? અરે એ લોકોને શું કામ છે ત્યાં? હા, આપણે લોકો ફરશું ને, એ લોકોને કઈ ફરવાની જરૂર નથી. સમજતું? હા, બહાર એ લોકોને કાઢવાના જ ના હોય. આ ઘરમાંથી જ બહાર નથી નીકળી શકે એમ, એને બહાર કાઢવાની શું જરૂર છે? અચ્છા ને આદિ, તું અને તારો મેલ ઈગો. ભાભી બિચારા વર્કિંગ છે, ઘર સંભાળે છે, ઓફિસનું કામ કરે છે, 2 દિવસની રજા આવે છે તો એમને બહાર લઈ જવામાં વાંધો શું છે? આ મારી ઘરવાળી તો ખાલી હાઉસવાઈફ છે ને, તો પણ હું એને વર્ષની 2-3 ટ્રીપ તો કરાવી જ દઉં છું. તું કરાવી શકે, તને ફાવતું હશે, મને આ બધું નથી ફાવતું. અને પહેલી વાત તો એ કે હા બીમાર જ હોય છે, હા પેટમાં ગાંઠ છે ને, અને આવા સમયમાં કોણ એને બહાર ફરવા લઈ જતું છે? હા, આ તકલીફ વધી તો મારે તો ઉપાધિના પાર નહીં ને. 1 મિનિટ, ભાભીને હજી સારું નથી થયું? અરે દવા લઈ લઈને થાકી ગઈ છે. મેં ના પાડી છે હવે કે દવા બંધ કર, આયુર્વેદિક ઇલાજ કર કઈ, અને કામ કરીશ ને તો આપોઆપ ગાંઠ ઓગળી જશે. અને ગાંઠ ચરબીની હોય, બીજું કાંઈ ના હોય. ભાઈ ઓપરેશન કરાવી નાખ ને. મેં પહેલા જ કહ્યું હતું કે આવા કેસમાં છે ને દવાથી ફરક ન પડે તો ઓપરેશન કરાવી જ નખાય. તારી જેવો ડોક્ટર હતો, હા, ડોક્ટરે પણ એવું જ કહ્યું કે હવે ઓપરેશન કરાવવું પડશે. 1 નંબરની સ્કીમ છે આ લોકોના પેટ ફાડીને રૂપિયા કમાવાની, પણ આપણે એમાં આવીએ એમ નથી. ચોખ્ખા શબ્દોમાં ના પાડીને આવ્યો છું, ઓપરેશનનું નામ પણ નહીં લેતી, ઓપરેશન નથી કરાવવાનું. પણ વાંધો શું છે? ઓપરેશન કરાવવામાં પ્રોબ્લેમ શું છે? હવે ડોક્ટર કદાચ ખોટો સાચો બીજા નંબરની વસ્તુ છે, પણ ઓપરેશન કરાવીશ તો છેલ્લે સારું તો થઈ જ જશે ને. તો વાંધો શું છે તને? સ્ત્રીઓને હંમેશા કષ્ટ વેઠવાનો હોય છે. પહેલાના સમયમાં લોકો કેટલો કષ્ટ વેઠતા હતા, હા, ત્યારે અને અત્યારે જો આ લોકોને જરીક પણ કંઈ થાય ને એટલે બસ ડોક્ટર પાસે જવાનું, આમ થાય છે, તેમ થાય છે, માથું દુખે છે, સૂઈ જવાનું, આરામ કરવાનો, બસ ફેસિલિટી જોવે છે, બીજું કંઈ જ નહીં. આ લોકો પહેલા ચાલીને પાણી ભરવા જતા, હવે એવો સમય તો છે નહીં. તો આ તો સામાન્ય કહેવાય. ત્યારના સમયમાં રોગોનો કોઈ ઈલાજ પણ નહોતો, છતાં પણ બધા સાજા નરવા રહેતા હતા. પણ ત્યારે કોઈ ઈલાજ નહોતો ને. જ્યારે ઈલાજ ન હોય, આ કોરોના આવ્યો એનો ઈલાજ નહોતો તો ત્યાં સુધી આપણે ઘરે ક્વોરન્ટાઇન રહ્યા કે નહીં? વસ્તુ એ છે કે જેનો ઈલાજ ન હોય એનો સામનો ન કરી શકીએ. ઈલાજ છે તો કરાવવામાં શું પ્રોબ્લેમ છે? અને નાનું એવું તો ઓપરેશન છે, વધીને કેટલો ખર્ચો થશે? લાખ રૂપિયાનો. હવે ભાભી કમાય છે તો એમના માટે તો આટલો ખર્ચો કરી ના શકે. ખર્ચો કરવાની વાત જ નથી આવતી. ખોટા રૂપિયા શું વાપરવાના? હા, અને એ પણ એની પાછળ. હમણાં મારે જરૂરિયાત હોત તો કરવું પડે. હવે પુરુષ જાત છે તો આપણે કરવું પડે. શું કામ? કારણ કે આપણી માથે જવાબદારીઓ છે, ઘરની જવાબદારીઓ, આ ઓફિસનું કામ, બહારનું કામ, આટલું બધું આપણે કરીએ છીએ, એટલે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. હવે વધીને એ બીમાર પડશે તો થશે શું? કે મને આરામ કરશે અને વધારે માંદી પડશે તો આરામ તો કરવા દે એમને, કમસે કમ રજા લેવા દે કે નોકરી તો છોડાવી દે ને. તારે જરૂર નથી ને. તું કહે છે ને કે પુરુષોને જ બધું કામ કરવાનું હોય, આખું ઘર પુરુષોએ સંભાળવાનું હોય. તને હું સારી રીતે ઓળખું છું, વર્ષોથી આપણે મિત્ર છીએ, પણ તારી આ એક વાત છે ને મને બિલકુલ નથી ગમતી. બધું પુરુષો નથી સંભાળતા. અને જો છતાં પણ તને એવું જ લાગતું હોય તો ભાભીની નોકરી છોડાવી દે અને એને કહે કે તું ઘરે બેસીને કામ કર, બાકીનું બધું હું જોઈ લઈશ. ના, ત્યાં તને વાંધો હશે, કારણ કે સેલરી આવતી બંધ થઈ જશે ને. ભાભીની સેલરી જોઈએ છે તારે, પણ એમને કોઈ જાતનું સુખ આપવું પડે ને, એ નહીં કરવું તારે. એનાથી વાંધો નથી મને. હા, કદાચ એનો પગાર નહીં આવે તો ચાલશે, થોડોક સમય હું સહન કરી લઈશ. પણ વધારે પ્રોબ્લેમ તો ત્યાં છે કે ઘરે રહેશે ને તો પંચાયત કરશે. આ આડોશી પાડોશી બધા સાથે બેસી રહેશે, ગપ્પા મારશે અને સંગત ફેર થશે. સંગત ફેર થાય ને એ મને બિલકુલ પસંદ નથી. એટલા માટે સ્ત્રીને કોઈ દિવસ નવરી નહીં રહેવા દેવાની. કઈ જાતની મેન્ટાલિટી છે તારી? અને કયા જમાનામાં જીવે છે તું? મને તો સમજ નથી પડતી. આ પહેલાના જમાનામાં પુરુષો સ્ત્રીઓને આ રીતના ગણતા હતા કે એ લોકોની કંઈ ગણતરી નતા કરતા, એ અલગ થઈ ગયું. પણ હવે ભાઈ જમાનો બદલાઈ ગયો છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ
ફક્ત ઘરની આબરૂ હતી, પણ હવે તો પુરુષની સાથે મળીને ઘર ચલાવે છે. તમે લોકોએ જ આવું કર્યું છે. આપણે બધા એક થઈ જશું તો ટ્રેન ફરીથી એનો એ જ આવી જશે. સમયને બદલો. ઓ પ્લીઝ, મારે કોઈ ટ્રેન્ડ ચેન્જ નથી કરવો, અને હું છે ને મારી લાઈફમાં ખુશ છું. એટલે આ તારું જે પુરુષ ઈગોનું જે ઝેર છે ને એ મારા મગજમાં તો નાખતો જ નહીં, બરાબર છે? હું અને મારી વાઈફ છે ને બહુ જ ખુશ છીએ. એ મને માન આપે છે અને હું એને માન આપું છું. મને બિલકુલ પસંદ નથી. અત્યારે પુરુષોની સાથે આ સ્ત્રીઓ ખંભો મેળવીને ચાલે છે. આ ઘણીવાર તો મીટિંગમાં જઈએ તો સ્ત્રીઓ વહીવટ કરે છે, અને એ બધીથી મને બહુ નફરત છે કે એ આપણને ઓર્ડર ઠોકે ને આપણે એનું માનવાનું. આ તો છોડી દે ને, તું પણ જોબ છોડી દે. જ્યાં તારે એવું થાય ને તારે મીટિંગ છોડીને નીકળી જવાનું, નોકરી તો બીજી મળી જશે. ઈગો ના હટ થવો જોઈએ. પુરુષનો ઈગો કોઈ સ્ત્રી આપણને કઈ રીતે ઓર્ડર કરે કે ત્યારે વાંધો નથી. આ જ્યાં ચાલે છે ને ત્યાં ચલાવી લેવું છે. જ્યાં બિચારી સ્ત્રી વીક છે, પત્ની છે, આપણું સહન કરે છે ને ત્યાં સહન કરાવવું છે. પેલી મીટિંગમાં ઊભી ઊભી તને ઓર્ડર કરશે ને તો એ માની લેવા છે તારે. એને પણ કહી જ દેવું છે, અને એનો ઓર્ડર તો મારે માનવો જ નથી. જેને માનવો હોય માને. શું કરશે? બસ. પ્રમોશન નહીં આપે એ જ ને. બસ 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 ભાઈ, બસ. મારે છે ને આ વાત ઉપર તારી સાથે બહેસ કરવી જ નથી, કારણ કે મને ખબર છે કે તને ફરક પડવાનો જ નથી. એટલે તું રહેવા દે આ બધી વાત, છોડ. તું પેકેજ જોવાનું રહેવા દે. હું એકલો તો જઈ શકું ને, તું ના આવતો. તો શું કહે છે તબિયત? એક નાખીશ ને તાવ નથી આવ્યું તો આ માણસ એવું કહે ને કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે શું સમજવાનું? હે, તબિયતનું નામ તો હોય ને કે તબિયતમાં શું ખરાબ થયું છે તમારું? માથું દુખે છે, ઉધરસ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે, તબિયત ખરાબ થઈ ગઈ છે. વોટ ઇઝ ધીસ? દામિની, મજાક ન કર. તને ખબર છે ને કે આ ગાંઠનું ઓપરેશન કરાવવાનું કહ્યું છે ડોક્ટરે. એ ચિંતામાં છું. પાછી એ જ વાત હતી. મને તો થયું કે તબિયતમાં કંઈક શરદી ઉધરસ કે એવું કંઈક થયું હશે. જો તું આ ઘરે ને ઘરે રહી છે ને એટલે એક તો તારું દિમાગ છે ને તારી ગાંઠમાં ને ગાંઠમાં રહી છે. તો ક્યાં જવું? આખો દિવસ તો ઓફિસે હોય, ઘરે આવ્યા પછી તો શાંતિ જોઈએ ને. અને ઓફિસે પણ કામ કરવા જવાનું હોય, ત્યાં ફરવાનું થોડી હોય. હું એ જ કહું છું ને કે આ ઘરમાંથી બહાર નીકળ. ઘરમાંથી બહાર નીકળે એટલે ઓફિસે જાય એમ નહીં. હા, ઓફિસમાંથી ઘરમાંથી બે જગ્યાએથી બહાર નીકળે કે માઇન્ડ ફ્રેશ થાય ને એવું કર. એટલે તું ફરવા જવાનું કહે છે? ઇનડાયરેક્ટલી યસ. સોરી, કારણ કે તારા જીજાજી ક્યારેય નહીં માને, ક્યારેય લઈ નહીં જાય ફરવા, તો પછી બોલવાનું શું કામ? આ જીજાજી તો બધી વાતમાં ના પાડે તો શું આપણે માની લેવાની? જો સાંભળ, માનવું પડે દામિની, પતિ છે ને મારા. દીદી, હું તારા સારા માટે કહું છું. હા, ઘરે પણ કામમાં ને કામમાં રહે છે, ઘરમાંથી બહાર નીકળે એટલે ઓફિસ, ઓફિસથી ઘરે. હા, બંને જ જગ્યાએ તારું જીવન પૂરું થઈ જાય છે. જો વાતને સમજ, કંઈક બહાર નીકળ, નવા લોકોને મળ, થોડીક ફ્રેશ એર લે તો સારું થશે તને પણ. હું તો વિચારું છું કે આપણે સાપુતારા જઈ આવું છે. શું વિચાર કરે છે તું બેઠી બેઠી? એક તો મને લીવ નહીં મળે, અને ઇન કેસ જો લીવ મળી પણ ગઈ ને તો તારા જીજુ ક્યારેય નહીં માને. તો એમ જ કહેશે કે આમથી દવાઓ ચાલે છે, આમ જ તારે રેસ્ટ જોઈએ છે, અને ફરવા જવામાં પહેલા નીકળી છે બહાર. ફરવા જવું એ પણ એક ઈલાજ જ કહેવાય દીદી. તો એક કામ કરજે, તું ફ્રી થાય ને તો તારા જીજુ પાસે બેસજે અને એને બધા ઈલાજો બતાવજે કે ફરવાથી શું શું ફાયદા થાય, બહાર જઈએ તો શું શું નુકસાન થાય, એ બધું કહેજે એટલે ખબર પડશે. પણ જીજાજી શું કામ ના પાડે? કઈ રીઝન છે તારી પાસે? એટલું જ ને કે તું બીમાર છે અને બીમારીમાં તારે બહાર જવું છે, તો એ હું મનાવી લઈશ ને. હું કહી દઈશ કે માણસ થોડું ઘરની બહાર નીકળે, થોડું ઘરે ફરે ને તો સારું લાગે. છોડ ને દામિની, આવી ત્યારથી બસ ફરવું ફરવું કરે છે. એમ નથી થતું કે બેન બીમાર છે ને તો લાવ એના માટે કંઈ ખાવાનું બનાવું, કંઈ ચા પાણી પૂછું, હાથ પગ દબાવી આપું. દબાવી આપું ને, લા તારો હાથ દબાવી આપું. સેવા કરવા તો તારી આવી છું ને. બહુ સારું લાગે છે આ દામિની. તું છે ને 6-1 મહિના રોકાય જ જજે. તારે ત્યાં શું કામ છે? અહીંયા હોઈશ ને તો મારી સેવા કરીશ. શું 6 મહિના રોકાઈ જજે? આ 6 મહિના સેવા કરવા રોકાવ તારી? હા, જો સેવા કરીને તો મેવા પણ મળે, અને મારા જીવનમાં તો મેવા ખબર નહીં કે દૂર દૂર સુધી દેખાતા નથી. તો લાવ ને આપું મેવા. કેટલા જોઈએ છે? એ મેથી પાક કહેવાય. મેથી પાકવાળી. મમ્મીને લોકો શું કરે છે? બધા મજામાં છે. શું હોય,
આ તું ઘર મૂકીને ગઈ ને પછી બહુ શાંતિ છે અમારા લોકોએ. પણ હું લેવાને દઉં શાંતિ. જેવું ઓપરેશન થશે ને એવી ત્યાં આવીશ. આ ઓપરેશનની ડેટ આવી કે નહીં? હમ. એના માટે આપણી સહેમતી જરૂરી છે ને. એટલે એટલે એ જ કે તારા જીજુ હમણાં કન્ફર્મ નથી કરતા ડેટ. એ ફ્રી થાય એ મને હા પાડે કે ઓપરેશન કરાવવું જ છે ત્યારે હા પાડું ને. પણ એમાં રાહ શેની જોવાની હોય? અરે બીમારી છે, ખુશીઓ થોડી છે કે આપણને એવું થાય કે હજુ રે હજુ રે. ખબર છે મને, પણ હવે આદિત્યને પહોંચાય એમ નથી. આઈ મીન એ કે ને એટલું જ થાય આ ઘરમાં. આ જીજાજી કંઈ બોલે છે? એમ તો કંઈ નથી બોલતા, પણ તું ભૂલે છું કે એમના ભાઠે ન ભરાતી. કઈ વાત ત્યાં જઈને ન કરતી. કરવી પડશે, કારણ કે તને કહેવાનો કાંઈ ફાયદો નથી. તું તો માનવાની નથી ને. આ જીજાજી તો બહાર ફરવા જવા માંગતા હશે, પણ તું જ ના પાડતી હશ. દામિની જતીને એમની પાસે વાત કરવા કહ્યું ને મેં. પણ શું કામ? શું વાંધો છે? આ જીજાજી ક્યાં છે? આવે ને એટલે એમની સાથે વાત કરી લો. હા જા કરી લે જા. ઘરમાં જ છે? હાસ તો ઘરમાં બેઠા હશે. જા. ઠીક છે, જોઉં છું અને હા પડાવીને આવીશ.